જય ભાટીજી મહારાજ, કેમ છો મિત્રો? અહીંયાથી તમે જોઈ શકો છો કે સવારના વાગી ગયા છે 7। તો આપણે આજે 9 વાગે ડાકોરમાં પહોંચી જઈશું। તો મિત્રો આજનું વિડીયો ખાસ રહેવાનું છે। તો મારા વાલીરાઓ તમને જણાવવાનું છે કે આપણે આજે તમને રણછોડરાયના દર્શન કરાવીશું। તો આ વિડીયો બને એટલું શેર કરો। અમારી લાલુ રમન ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને યુટ્યુબમાં ફોલો કરો। તો મિત્રો ચાલો આપણે આગળથી તમને આજે દર્શન કરાવીએ। તો મિત્રો વિડીયો પૂરું જોજો, મજા આવશે। જય રણછોડ। ચાલો આપણે ડાકોરમાં જઈને મળીએ। થોડુંક જ અહીંયાથી 5 કિલોમીટર દૂર છે। તો આપણે બહુ જલ્દી આપણે પહોંચી જઈશું અને તમને દર્શન કરાવીએ। જય રણછોડ। મિત્રો આપણે ફાઇનલી ડાકોરના ગેટ પર આવી ગયા છે। તો અહીંયાથી ડાકોરમાં આપણું સ્વાગત કરે છે। તો ચાલો અંદરથી તમને રણછોડરાયના દર્શન કરાવીએ। તો અહીંથી જોઈ શકો છો। જય રણછોડ। તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો। તો તમારો ભાઈ ફાઇનલી ડાકોરમાં એન્ટર કરવાનો છે। તો અહીંયાથી તમે ડાકોરનો પ્રવેશ દ્વાર જોઈ શકો છો। તો આજનું વિડીયો કંઈ ખાસ હોવાનું છે। તો વિડીયો પૂરો જોજો। જય રણછોડ। જય રણછોડ મિત્રો, અહીંયા આપણે ડાકોરમાં આવી ગયા છે। તો અહીંયાથી તમે રણછોડરાયના દર્શન કરી શકો છો। તો ચાલો અહીંયાથી ઝૂમ કરીને તમને મંદિરના દર્શન કરાવીએ। જય રણછોડ બોલો અને વિડીયો શેર કરો। જય રણછોડ। તો ચાલો અહીંયાથી તમને ગોમતીના પણ દર્શન કરાવીએ। તો આપણે ગોમતી તરફ જઈ રહ્યા છે। તો આ ડાકોરની બજાર છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો। આ ગોમતી તરફ જવાનો રસ્તો છે। જય રણછોડ। અહીંયા દૂરથી તમે રણછોડજીના દર્શન કરી શકો છો મંદિરના। તો મિત્રો જય રણછોડ લખવાનું ભૂલતા નહીં। આ રસ્તો સીધો ગોમતી તરફ જાય છે। તો ચાલો ગોમતી અહીંયા ભગવાનના દર્શન કરાવીએ, પછી આપણે આગળ વધીશું। તો આપણે ગોમતી નજીક આવી ગયા છે। ચાલો મંદિરના દર્શન કરીએ। અહીંયા ગોમતીનું ભગવાનનું મંદિર છે। ગોમતી તળાવ તમે અહીંયાથી જોઈ શકો છો દ્રશ્યો મારા ભાઈઓ, કે ગોમતી તળાવમાં સાફ સફાઈ પણ કરવામાં નથી આવી। તો અહીંયાનો વ્યૂ કંઈક આ ટાઈપનો છે। તો જે પદયાત્રી આવે છે એને તળાવમાં સ્નાન કરવું હોય તો કઈ રીતે સ્નાન કરી શકે? અહીંયા સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી। તો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેટલી બેકાળજી છે। તો મિત્રો અહીંયા તમે આવો છો તો તળાવ કંઈક આ ટાઈપનું ગોચવેરો અંદર જોવા મળશે। જય ભાટીજી મહારાજ। તો આપણે આ નેર પર આજે નાહેલા છે। તો અહીંયાથી તમને બતાવીશું કે આપણા ઠેલા મૂકેલા છે અહીંયા। તો અહીંયાથી તમે આપણા ઠેલા જોઈ શકો છો। તો આપણે ઠેલા મૂકીને નાહીને ફ્રેશ થઈ ગયા છીએ એકદમ મસ્ત મજાના। તો આપણે આજે જલારામ મંદિર રોકાવાના છે। ત્યાં પણ જે પ્રોગ્રામ થાય છે તે તમને બતાવીશું। તો તમારા ભાઈને સપોર્ટ કરો। તો અહીંયાથી તમે નેર જોઈ શકો છો એક્ઝેક્ટ કે એકદમ મસ્ત મજાની મોટી નેર છે। તો અહીંયા તમને થોડા નજીક જઈને બતાવીશું।
તો અહીંયાથી તમે જોઈ શકો છો આ મોટી નહેર છે, એમાં આપણે નાહ્યા છે. કોણ કોણ આ નહેરમાં નાહ્યા છે કમેન્ટમાં જરૂરથી લખજો, અને આપણા કપડાં પણ સૂકવેલા છે તે પણ બતાવીએ. તો અહીંયા આપણા કપડાં સૂકવેલા છે, તો આ નાના નાના છોકરાઓ પણ અહીંયા નાહે છે, આપણી જોડે જ છે. તો આપણા કપડાં અહીંયા સૂકવી દીધેલા છે, અને આપણા શ્રવણભાઈ અહીંયા નાહવા પડેલા છે મગર જેવા, તમે જોઈ શકો છો. તો ગાઈસ અહીંયા બધા ભાઈઓ નાહી રહ્યા છે. તો અહીંયા આપણા કપડાં પણ સૂકવી દીધા છે. તો આપણે હવે નહીં લીધું છે, તો આગળથી મળીએ જલારામ મંદિર. તો આપણે ક્યાં રોકાયા છે, જલારામ મંદિરના પણ દર્શન કરાવીશું આજના બ્લોગમાં. ચાલો મળીએ આગળ. બાઠીજી મહારાજ. તો અહીંયા આપણે ફાઇનલી જલારામ મંદિર પહોંચી ગયા છે. તો અહીંયા બધા ભાવિ ભક્તો મહાપ્રસાદીનો આનંદ લઈ રહ્યા છે. તો આપણે કંઈક આ જગ્યા પર રોકાવાના છે. આપણે આવી ગયા છે જલારામ મંદિર. તો અહીંયા સેવા છે જમવાની. તો અહીંયા મહાપ્રસાદીનું આયોજન છે. તો તમે જોઈ શકો છો કે આ મહાપ્રસાદી બનેલી છે જલારામ મંદિર. તો અહીંયા બધા ભાવિ ભક્તો આવે છે, તો રાત રોકાય મહાપ્રસાદીનો આનંદ લે છે. તો જોઈ શકો છો તમે અહીંયા રસોડું છે, અને આ કંઈક કાઉન્ટર છે જમવાનું. તો અહીંયાથી તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોમાં આગળ તમને બધું બતાવીશું. આ ભાઈ વેમારીથી આવેલા છે. તો અહીંયા મહાપ્રસાદી જમે છે. અમારા મેહુલભાઈ છે, મહાપુરા ગામથી આવ્યા છે. તો આજે એમનો ત્રીજો દિવસ તો જલારામ મંદિર પર રોકાયેલા છે. તો ચાલો આગળ બીજા પણ ભાવિ ભક્તોની મુલાકાત કરાવીએ. અહીંયાથી તમને જલારામ મંદિરના દર્શન પણ કરાવીએ. જલારામ મંદિર પર છોકરાઓને રમવાની પણ સુવિધા મસ્ત છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયા ચકેરી પણ છે, અને ઉપર સરવાની પણ મસ્ત મજાની લસરપટ્ટી છે. તો અહીંયાથી છોકરા એકદમ મસ્ત મજાનું રમે છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયાથી સામે એફજેડ જલારામ બાપાનું મંદિર છે. તો અહીંયા મોબાઈલનો એલાવ નથી અંદર, તો તમને આ બહારથી અહીંયા દર્શન કરાવીશું. તો અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર. તો ચાલો સામેથી તમને થોડુંક નજારો બતાવીશું મંદિરનો. તો અહીંયા સાયખાના ભાઈ આવેલા છે. તો અહીંયાથી જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આજે આપણે કંઈક જલારામ મંદિર પર એફજેડ રોકાયા છે. તો અહીં નીચે તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છૂટેલી છે. તો બધા આજે આ મંદિરે સુવાના છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. જય ભાટીજી મહારાજ. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી
જય હિન્દ, વંદે માતરમ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો.